સમાચાર અમદાવાદથી જ્યાં કેડિલા સીએમડી રાજીવ મોદી સામે જે દુષ્કર્મનો આરોપ છે તેમાં પોલીસે રજૂ કરેલા સમરી અહેવાલ મામલે મોટા સમાચાર આવ્યા। ગુજરાત પોલીસે 700 પાનાનો અહેવાલ કોર્ટમાં રજૂ કર્યો છે। ગુજરાત પોલીસના ઇતિહાસમાં લગભગ સૌથી મોટો સમરી રિપોર્ટ છે। તો પોલીસે કરેલી તપાસના મુખ્ય અંશ સહિતની બાબતો અહેવાલમાં રજૂ કરવામાં આવી છે। પોલીસના એ સમરી રિપોર્ટ બાદ ફરિયાદી યુવતી કોર્ટમાં હાજર થઈ। સંબંધિત કેસમાં કોર્ટ સમક્ષ પોલીસે કરેલી સમરી રિપોર્ટની માંગ કરવામાં આવી। કોર્ટે ફરિયાદીને સમરીની ભાષાંતરિત નકલ આપવા પોલીસને આદેશ આપવામાં આવ્યા। નિવૃત્ત આઈપીએસ સહિત 4 પોલીસ કર્મીઓના નામ પણ તપાસ અધિકારીને આપવામાં આવ્યા હોવાનું યુવતીના વકીલનું નિવેદન છે। તો આગામી સુનાવણી 16 માર્ચ પર મુલતવી રાખવામાં આવી છે। પછી આજે હું એક એપ્લિકેશન લઈને આવ્યો। મેં કીધું સાહેબ અહીંયા સર્ટિફાઈડમાં જે ટાઈમ લાગતો હોય લાગવા દો, પણ યુ પ્લીઝ ડાયરેક્ટ ધી પોલીસ ઓફિસર ટુ પ્રોવાઈડ અસ ધ કોપી, કે અમે એક કોપી અમને આપી દે, જે ફરિયાદીનો હક બી છે એમાં કઈ રીતે ઇન્વેસ્ટિગેશન નહીં થયું, કેટલું થયું છે, અડધું થયું છે, પૂરું થયું છે, તો એમને જાણ ખબર પડે। તો અને એની સાથે અમે એવું બી કીધું હતું કેમ કે ફરિયાદી છે એ ગુજરાતી કે હિન્દી કે ઇંગ્લિશ ભાષા સમજતી નહીં, તો અમે જે બી સમરી છે આખી 600-700 પાનાની એ અમને ઇંગ્લિશમાં ટ્રાન્સલેટ કરીને બી આપી દેવામાં આવે।